નમસ્કાર, હું આપનો કિરીટસિંહ પરમાર ફરી એક વખત આપની સમક્ષ આવ્યો છું એક નવા જ વિષય સાથે, એક નવા જ ટોપિક સાથે. ઘણા સમય પહેલાં એક વખત રાજસ્થાનમાં જવાનું થયું. રાજસ્થાનની અંદર આપણે જાણીએ છીએ કે ભારતનું ગુલાબી શહેર એટલે કે જયપુર કહેવામાં આવે છે. જયપુરની અંદર ફરતા ફરતા ત્યાંના એક મૂર્તિકલા કેન્દ્ર, જે ભારતની અંદર સૌથી મોટામાં મોટું મૂર્તિકલા કેન્દ્ર કહેવામાં આવે છે, ત્યાં જવાનું થયું. ઘણી બધી મૂર્તિઓ જોઈ. ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ હતી, ભગવાન શ્રી રામની મૂર્તિ જોવા મળી. આ બધા જ દેવી દેવતાઓની મૂર્તિઓ હતી. એની પાછળની કલા અજોડ હતી, ખૂબ મજા આવતી હતી. પણ ત્યાં એક જે મંદિરની અંદર અનુભવાતું હતું ને, એવું એ મૂર્તિકલા કેન્દ્રની અંદર અનુભવાતું નહોતું. જયપુરના જે કલા કેન્દ્રની અંદર તમે મૂર્તિના દર્શન કરો, એ જ દર્શન અને મંદિરની અંદર જઈને મૂર્તિના દર્શન કરો, એ બંને દર્શનની અંદર તમને ફરક જોવા મળે છે. અને કારણ શું? તો એ એક ફરક છે કે આ મૂર્તિ વિધાન કેન્દ્ર છે, મૂર્તિ વેચાણ કેન્દ્રમાં અને મૂર્તિ વિધાન કેન્દ્રમાં અને મંદિરની અંદર રહેલી મૂર્તિમાં બંનેમાં બહુ મોટો ફરક હોય છે. આ જે વસ્તુ છે, જે તમે મંદિરની અંદર આવી અને ફીલ કરો છો, એને દૈવત કહેવામાં આવે છે. દૈવત એ તમને મંદિરમાં જ જોવા મળે, કારણ કે એની અંદર તમે મંદિરની અંદર એની શાસ્ત્રોક્ત વિધિ કરેલી હોય, એની વિધિ વિધાન દઈ અને પ્રતિષ્ઠા કરેલી હોય, અને ત્યારબાદ આવી મૂલ્યવાન શાસ્ત્રોક્ત વિધિ કરી અને તમે એને મંદિરમાં સ્થાપિત કરો મૂર્તિને, અને પછી તેની તમે દર્શન કરો, એટલે તમને જે ફીલ થાય એ એક દૈવત છે. મારા મિત્રો, આજે શિક્ષણની સાથે જોડાયેલો છું એટલે આપને જણાવું છું કે આપણી શિક્ષણની સંસ્થાઓ જે હોય છે, એ શિક્ષણની સંસ્થાઓની અંદર પણ દૈવત હોવા જોઈએ. જેમ આપણે મંદિરની અંદર, જો મંદિરની અંદર દૈવત ન હોય તો એ મંદિર છે એ એક મ્યુઝિયમ સમાન થઈ જતા હોય છે. એવી જ રીતના શિક્ષણની સંસ્થાઓની અંદર પણ દૈવત હોવા એ ખૂબ જરૂરી છે. શિક્ષણની સંસ્થાની અંદર શિક્ષક હોય છે, વિદ્યાર્થી હોય છે, એનું સંચાલન મંડળ હોય છે, એની વિચારધારા હોય છે, આ બધી જ બાબતો હોય છે. પણ એની સાથે સાથે શિક્ષણ સંસ્થાનું દૈવત પણ હોય છે. શિક્ષણ સંસ્થાનું દૈવત કેમ ઊભું કરવું જોઈએ, કેવી રીતે બને છે? તો એ શિક્ષણ સંસ્થાના દૈવતને સંસ્થાના જે સ્થાપક હોય છે, જેમ કે ગુજરાત વિદ્યાપીઠના સ્થાપક એ મહાત્મા ગાંધીજી હતા, એવી જ રીતના નાનાભાઈ ભટ્ટ, જેમણે લોકભારતી સંસ્થાની સ્થાપના કરી હતી, આ બધાની અંદર એક દૈવત હતું. અને એ સ્થાપકમાં જો દૈવત હશે તો હું ચોક્કસપણે આપને જણાવું છું કે શિક્ષણ સંસ્થામાં પણ એ દૈવત આવશે ને આવશે. ઘણી બધી સંસ્થાઓમાં જવાનું થાય છે, અને આ બધી જ સંસ્થાઓની અંદર જઈને જોઈએ છીએ તો શિક્ષણ સંસ્થાઓના ઘણા બધી સંસ્થાઓની અંદર આવા દૈવતો હોય છે. દૈવત વિહીનની સંસ્થાઓ છે એવું નથી, દૈવતવાળી સંસ્થાઓ પણ છે. પણ એનું સાંગોપાંગ એટલે કે મતલબમાં એનું સંવર્ધન જે શિક્ષણ સંસ્થાનું કરવું જોઈએ, જે દૈવતનું, એ કેટલી સંસ્થાઓમાં થાય છે અને કેવી રીતના કરી શકાય છે. ખાસ મિત્રો યાદ રાખો, જે શિક્ષણ સંસ્થાઓ ચલાવે છે એ મિત્રોને ખાસ મારી વિનંતી છે કે શિક્ષણ સંસ્થાના કેન્દ્રમાં કદી કોઈ શિક્ષક, કોઈ ટ્રસ્ટી કે કોઈ સંચાલક ન હોય. શિક્ષણ સંસ્થાના કેન્દ્રમાં હંમેશા વિદ્યાર્થી જ હોય. શિક્ષણ સંસ્થા માણસોથી બને છે, વસ્તુઓથી નથી બનતી. શિક્ષણ સંસ્થાની અંદર સ્વચ્છતા હોવી જોઈએ, એની અંદર સુઘડતા હોવી જોઈએ, વૃક્ષો હોય, સુંદરતા હોય, વ્યવસ્થિત ગ્રંથાલય હોય, રમતગમતના સાધનો હોય, મબલક પાણી હોય, મેદાન હોય, આ બધી જ વસ્તુઓ છે એ મળે ત્યારે શિક્ષણ સંસ્થાની અંદર દૈવત ઊભું થતું હોય છે. શિક્ષણ સંસ્થાનો વહીવટ અને કારખાનાનો વહીવટ એ બંને અલગ છે, એને પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. શિક્ષણ સંસ્થાની પોતાની એક વિચારધારા હોવી જોઈએ, એની એક પરંપરા હોવી જોઈએ, જે હંમેશા એમને જાળવી રાખવી જોઈએ. શિક્ષણ સંસ્થાનું સ્થાપક એને ત્યારે જ એનું સાહસ કરવું જોઈએ, જે શિક્ષણ સંસ્થાના સ્થાપકે, કે જો એની અંદર જ દૈવત હોય. એ જો વિદ્યાર્થીના જીવનનું ઘડતર કરી શકતા હોય તો જે સંસ્થાના સ્થાપકે અથવા એના ટ્રસ્ટીઓએ એની સંસ્થાનું સ્થાપના કરવી જોઈએ. એટલે શિક્ષણ સંસ્થાના દૈવતની રક્ષણ, શિક્ષણ સંસ્થાના મિલકતનું રક્ષણ અને સંસ્થાના શિક્ષણનું રક્ષણ, એ ત્રણેય બાબતો છે એના ટ્રસ્ટીઓની અને એમના જે સ્થાપકો છે એમની જવાબદારી બને છે. એટલે શિક્ષકો, વિદ્યાર્થીઓ, ટ્રસ્ટીઓ, આ બધાને સાથે રાખી આચાર્ય અને બધાએ થઈને દૈવતની રક્ષા કરતા હોય છે. જેમ શિક્ષણ સંસ્થાની અંદર દૈવતની જે વાત કરીએ છીએ, એમાં જેટલા વ્યક્તિઓ જોડાયેલા છે તેના વ્યક્તિઓના ચારિત્ર સાથે પણ આ વસ્તુ જોડાયેલી છે. શિક્ષક સંસ્થાના જેટલા પણ સંસ્થાના સ્થાપકો છે, એના ટ્રસ્ટીઓ છે, એના શિક્ષકો છે, એ બધાની અંદર એક પ્રામાણિકતાના ગુણો હોવા જોઈએ, એ મૂલ્યનિષ્ઠ લોકો હોવા જોઈએ, અને એમાં ચારિત્રના ગુણો હોવા જોઈએ.
ત્યારે શિક્ષણ સંસ્થાની અંદર દૈવતનું રક્ષણ થતું હોય છે. એટલે જેમ જેમ આપણે શિક્ષણ સંસ્થાઓ છે એ પ્રસ્થાપિત કરતા જઈએ છીએ, ખૂબ શિક્ષણ સંસ્થાઓ અત્યારે ચાલે છે, પણ આમાંથી કેટલીક શિક્ષણ સંસ્થાઓ એવી પણ હોય છે કે જે શિક્ષણ સંસ્થાઓની અંદર દૈવત ન હોય તો એ માત્ર એક માર્કશીટ આપવાનું હું તો એમ કહું મ્યુઝિયમ હોઈ શકે. તો સૌ મિત્રોને વિનંતી કે આપણે સાથે મળી અને આ દૈવતનું સાંગોપાંગ કરીએ, આ દૈવતને અંદર પ્રસ્થાપિત કરીએ શિક્ષણ સંસ્થાઓમાં, અને બધા જ જે શિક્ષણ સંસ્થાની અંદર જોડાયેલા એના આચાર્ય, એના શિક્ષકો, એના વિદ્યાર્થીઓ, એના સંચાલન મંડળ, એના ટ્રસ્ટીઓ બધા સાથે મળી અને આ દૈવતને ઊભું કરે. આ દૈવત જે આપણે કદી જોઈ નથી શકતા, જેમ નાગરવેલના પાનની અંદર એમાં મસાલો હોય, એમાં કાથો હોય, એમાં ચૂનો હોય, આમાંની કોઈ જ વસ્તુઓ લાલ કલરની હોતી નથી. કે પાનને ચાવીને જ્યારે થૂંકવામાં આવે તો એમાંથી પ્રગટ થતો જે રંગ છે એ રંગ છે એ લાલ કલરનો હોય છે. એટલે મારા તમામ મિત્રોને વિનંતી છે કે જે જોઈ નથી શકાતું પણ જેને મહેસૂસ કરી શકાય છે એ શિક્ષણ સંસ્થાનું આપણું દૈવત છે. અને આ દૈવતને આપણે સૌ સાથે મળી અને પ્રસ્થાપિત કરીએ તમામ શાળાઓની અંદર અને તમામ શિક્ષણની સંસ્થાઓમાં. ખૂબ ખૂબ આભાર આપ સૌનો. અને ફરી પાછા આપણે આ ચેનલને વધુમાં વધુ લોકો સબસ્ક્રાઈબ કરો. ફરી એક નવા વિષય અને નવા ટોપિક સાથે આપની સમક્ષ હું હાજર થઈશ. ખૂબ ખૂબ આભાર આપ સૌનો.